નમસ્કાર ગુજરાત, હું તો બોલીશમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં અસાન ધારાના મામલે એસડીએમના ડ્રાઈવરે ₹10 લાખની લાંચ લીધાનો આક્ષેપ થયો। એસડીએમે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી ડ્રાઈવરને છૂટો કર્યો। જ્યાં અસાન ધારાઓ લાગુ પડે છે, જેને લઈ મિલકતોના ખરીદ વેચાણ માટે સ્થળ પરના સર્વે અને પોલીસ રિપોર્ટ બાદ આખરી નિર્ણય એસડીએમના હાથમાં હોય છે। આ આક્ષેપ કલેક્ટર સુધી પહોંચ્યો હતો, ત્યારે આ જ બાબતને ગંભીરતા લેતા ભાવનગરમાં અસાન ધારાનો ભંગ કરનાર કલેક્ટરની મંજૂરી વિના 93 લાખમાં મકાન વેચનાર અને ખરીદનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। વિગત એવી છે, ભાવનગરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલો પ્લોટ નંબર 267A1/A2/E અસાન ધારા હેઠળ આવતો હોવા છતાં તેના માલિક દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે કલેક્ટરની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના આ મિલકત અલારકભાઈ કાદરભાઈ ગીગાણીને 93 લાખમાં વેચી નાખવામાં આવી હતી। આ મામલે સિટી મામલતદાર કેબી ચાંદલિયાએ ફરિયાદ નોંધાવી। ફરિયાદ મુજબ મંજૂરી માટેની અરજી દફતરે કરવામાં આવી હોવા છતાં નાણાકીય લેવડ દેવડ કરી મકાનનો કબજો સોંપી આપવામાં આવ્યો હતો, જે અસાન ધારાની કલમ 4 અને 5નો સીધો ભંગ છે। ઘોઘા રોડ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોતા રહો, હું તો બોલીશ સત્યની સાથે, નીડર અને નિષ્પક્ષ। નમસ્કાર।